રાજકારણમાં કહેવાય છે કે અહીં કોઈ કાયમી દુશ્મન નથી હોતું અને કોઈ કાયમી દોસ્ત નથી હોતું, પરંતુ ગુજરાતના રાજકારણમાં એક નવી જ ટ્રેન્ડ જોવા મળી છે, પક્ષ પલટો। આજે આપણે વાત કરીશું એવા 5 દિગ્ગજ નેતાઓ વિશે જેમણે વર્ષો સુધી જૂની પાર્ટીમાં સંઘર્ષ કર્યો। કદાચ ત્યાં તેમને ધાર્યું માન ન મળ્યું, પરંતુ જેવો તેમણે પક્ષ બદલ્યો કે તરત જ તેઓ ગુજરાતના રાજકારણના સુપરસ્ટાર બની ગયા। કોણ છે આ નેતાઓ અને કેવી રીતે બદલાયું તેમનું નસીબ, ચાલો જાણીએ આજના સ્પેશિયલ વિડીયોમાં। પહેલું અર્જુન મોઢવાડિયા। મિત્રો, લિસ્ટમાં પહેલું નામ છે અર્જુન મોઢવાડિયાનું। 27 વર્ષ સુધી કોંગ્રેસનો ગઢ સંભાળનાર આ નેતા એક સમયે કોંગ્રેસના પ્રદેશ અને વિપક્ષના નેતા હતા। વર્ષ 2024માં તેમણે કોંગ્રેસને રામ રામ કર્યા, ત્યારબાદ ભાજપમાં જોડાતા જ તેઓ પેટા ચૂંટણીમાં 1 લાખથી વધુ મતોની ઐતિહાસિક સરસાઈથી જીત્યા। પરિણામ ઓક્ટોબર 2025માં તેમને સીધા કેબિનેટ મંત્રી બનાવી દેવામાં આવ્યા। આજે તેઓ વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ જેવા મહત્વના વિભાગો સંભાળી રહ્યા છે। નંબર 2, કુંવરજી બાવળિયા। કોળી સમાજના કદાવર ચહેરા। મિત્રો, કુંવરજી બાવળિયા એટલે સૌરાષ્ટ્રના રાજકારણનું એવું નામ જેમના વગર કોળી સમાજનું ગણિત અધૂરું ગણાય। વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા, પરંતુ પક્ષમાં આંતરિક વિખવાદને કારણે તેમને જે સ્થાન મળવું જોઈતું હતું તે મળ્યું નહીં। વર્ષ 2018માં તેમણે ભાજપનો કેસરીઓ ધારણ કર્યો અને ગણતરીની કલાકોમાં જ તેમને મંત્રીપદ મળ્યું। આજે પણ તેઓ ભાજપ સરકારમાં ગ્રામ્ય વિકાસ જેવા મોટા વિભાગોના મંત્રી તરીકે પાવરફુલ ભૂમિકા નિભાવી રહ્યા છે। રાઘવજી પટેલ। મિત્રો, જામનગરના રાઘવજી પટેલની વાર્તા પણ કંઈ આવી જ છે। કોંગ્રેસમાં હતા ત્યારે તેઓ એક મજબૂત ધારાસભ્ય હતા, પરંતુ સત્તાથી દૂર હતા। વર્ષ 2017માં ભાજપમાં આવ્યા પછી તેમનો ગ્રાફ સીધો ઉપર ગયો। આજે તેઓ ગુજરાતના કૃષિ મંત્રી છે, જે નેતા એક સમયે વિપક્ષમાં રહીને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા હતા, આજે તે જ નેતા સરકારમાં બેસીને ખેડૂતો માટે નિર્ણયો લે છે। પક્ષ બદલાયો અને પાવર ડબલ થઈ ગયો। હાર્દિક પટેલ। મિત્રો, લિસ્ટમાં ચોથું નામ એટલે હાર્દિક પટેલે, જે યુવાને ભાજપ સરકાર સામે આંદોલન છેડ્યું હતું, તે જ યુવાન આજે ભાજપના શિસ્તબદ્ધ ધારાસભ્ય છે। કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ હોવા છતાં હાર્દિક વારંવાર કહેતા કે મને ત્યાં નજરઅંદાજ કરવામાં આવે છે। ભાજપમાં આવ્યા પછી વિરમગામ બેઠક જીતીને તેમણે સાબિત કર્યું કે જનતાનો સાથ તેમની સાથે છે। આજે તેઓ ભાજપના એક મહત્વના યુવા ચહેરા તરીકે સ્થાપિત થઈ ચૂક્યા છે। CJ ચાવડા। મિત્રો, છેલ્લે વાત કરીએ CJ ચાવડાની। કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ગાંધીનગર વિજાપુર પંથકના મજબૂત નેતા। વર્ષ 2024માં તેમણે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો। તેમની ગણના હવે ભાજપના એવા નેતાઓમાં થાય છે જેમણે પક્ષ બદલાતા જ મોટું પ્લેટફોર્મ અને માન-સન્માન મળ્યું છે। તેમને જોડાવા પાછળ ભાજપનો હેતુ મધ્ય ગુજરાતમાં પોતાની પકડ વધુ મજબૂત કરવાનો હતો, જેમાં તેઓ સફળ રહ્યા। તો મિત્રો, આ હતા ગુજરાતના એવા 5 નેતાઓ જેમનું નસીબ પક્ષ બદલાતા જ ચમકી ગયું। કોઈ મંત્રી બન્યું તો કોઈને મળ્યું ઐતિહાસિક જન સમર્થન। આમાં એક વાત સ્પષ્ટ છે કે રાજકારણમાં વખત અને વફાદારી બંનેના પોતાના ફાયદા અને નુકસાન હોય છે।